કે વડીલોની સેવા કરવી અને વિનય કરવો એ ખજાના સમાન છે અને બધાની તક નથી મળતી. એટલે જ્યારે એવી તક મળે ને ત્યારે એ ખજાનાને જેટલો લૂંટાય ને એટલો લૂંટી લેવો. વડીલોમાં જનરલી કયા પ્રકારના કેસીસ હોય છે? વડીલોમાં પણ મતાંતરોના કેસ એટલે કેવા હોય કે ઘણા બધા વડીલોની એવી ફરિયાદ હોય કે અમારા બાળકોને ધર્મ નથી આવડતો. એટલે ત્યારે મારો ક્વેશ્ચન એવું હોય કે તમે તમારા બાળકોને ધર્મ તરફ ક્યારે વાળ્યા હતા? તમે પુરુષાર્થ કર્યો હતો? તો કે ના. તો તમે શું કર્યું? તો કે બસ એને ધંધે ચડાવ્યા, નોકરી કરાવી કે ભણાવ્યા. તો એમાં ધર્મનું તમે રોલ કેમ કાઢી નાખો? સાચું. વડીલોની બીજી જે ફરિયાદ હોય છે કંઈ મારું આ માનતા નથી કે જ્યારે પોતે નાના મોભી બની જાય કે પોતે કમાતા ધમાતા થઈ જાય તો હું સમથિંગ એવી ફિલિંગ આવી જાય કે આઈ એમ સમથિંગ, કે હવે હું જ કમાઉં છું તો મારું જ ચાલવું જોઈએ. પણ ભાઈ તું ક્યારે આવ્યો? તારા પેરેન્ટ્સને માતા પિતાએ જન્મ આપ્યો તો આવ્યો ને, તો કેમ એને ભૂલી જવાનું? જન્મદાતાને ભૂલી જવાને? એનો વિનય જાળવવો જ જોઈએ, એનું સ્થાન જાળવવું જ જોઈએ. એને ભૂલીને એને અવગણીને તમે પ્રગતિ કરો છો, એના હૃદય બાળીને પ્રગતિ કરો છો, તો પ્રગતિ એકચ્યુઅલી પ્રગતિ નથી, એ અધોગતિ છે.